વનસ્પતિ અમૃત મહોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આપણે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છીએ. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ ભાગરૂપે આ જીવનસાથી પસંદગી મેળો અસ્તિત્વમાં આવ્યો છે. આ સિવાય ઘણા બધા પ્રયત્ન કરશું. આભાર. અગાઉ વાત થઈ એ પ્રમાણે શ્રી જાલિદ જૂથ બાળાના કેળવણી ત્રિવાર્ષિક અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. વેળાથી આપણે અમૃત મહોત્સવની ઉજવણી સતત 3 વર્ષે એમને હું વિનંતી કરું છું કે અત્રે ઉપસ્થિતોનું એ શબ્દોથી સ્વાગત કરે. સ્વાગત પ્રવચન માટે ભાઈ શ્રી કન્વીનર અત્રે ઉપસ્થિત મહેમાનો તથા સર્વ જ્ઞાતિ બંધુઓ, આમ તો 13નો આંકડો પ્રાર્થના કરવી જોઈએ. બીજું કે આપણે ભાઈઓ તથા બહેનોને એક નમ્ર વિનંતી હું કરું છું કે આ બધા જે સમાજના ભાઈઓ તથા બહેનો છે માટે સ્ટેજ ઉપર આવવા માટે આપ શરમ ના રાખશો. તમે તમારું વક્તવ્ય 3 મિનિટ માટે સ્ટેજ ઉપર આવો, બોલો, તો સામા પાત્રને પણ ખ્યાલ આવે કે ના ભાઈ બરોબર છે. અને આપણે શરમાનું કોનાથી છે? યુવા મેળો આપણે કર્યો છે, આપણે કુંવા રાખીએ, આખો સમાજ જાણે છે, તો પછી આપણે સ્ટેજ ઉપર આવવા માટે કોઈએ ખટકાવવું જોઈએ નહીં. યુવા મેળા કરવાનું એક આયોજન છે. આપણા નવોદિત થાય છે, આપનું સ્વાગત છે. સન્માન કરવામાં આ બાજુ ઓકે. સૌ મિત્રોને વિનંતી છે એવા અમને મહેમાન પ્રાપ્ત થયા. સંસ્થાના ઉપાધ્યક્ષ છે અને દાદાશ્રી છે. બાજુમાં બેઠા છે એમનું તો પરિચય એમણે આપી દીધું એટલે મારે કહેવું છે. અને હવે રોનકભાઈ કનુભાઈ પારેખ જે આપણા અતિથિ વિશેષ છે, મૂળ ભાટિયાના વતની છે અને યુવા મેળામાં એક યુવા ભાઈ શ્રી રમેશભાઈ શર્મા કોતાળાવાળા અને સત્યાવીસ જૂથના પ્રમુખ શ્રી પણ છે. ખૂબ સારી સેવાઓ સમાજ માટે અદા કરી રહ્યા છે. એમના માટે પણ કહેવું હોય તો કહેવાય કે સારામાં સારા સમાજ
અને આ પ્રોગ્રામને એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ ધ પ્રવીણભાઈ પારેખ, કન્વીનર છે. એમ શબ્દોમાં કહીએ કે ઘણા બધા ઘણી મહેનત કરી બધું કામ કર્યું, બધાનો યોગદાન પ્રયોજિત કરું છું. વન મેન આર્મી, મિલિટરી કેપ્ટને કર્નલે અને બ્રિગેડિયર એમને રાત દાડો જોયો નથી. લોસ નહીં જાય અને મંડળની આબરૂ નહીં જાય. અને ત્રીજું એમણે કર્યું હતું આ એમના અસરનો છઠ્ઠો યુવા મેળો કન્વીનર તરીકેનો છે અને એમના રેકોર્ડ બ્રેક કરવાનો સૌથી મોટો એમનો શોખ છે અને એમણે શોખ પાડી કાઢ્યો એટલે એમનો વિશેષ સન્માન કર્યું. ખરેખર તો હું એક સેવક છું. આપણો સમાજ છે અને 40 જૂથનો એ દ્રષ્ટિએ આટલું બધું સન્માન કરવું એ મને યોગ્ય નથી લાગતું, પરંતુ બધાના પ્રેમ છે એ સ્વીકારવું પડશે. તો બાબા આપણી મારી કદર કરી એ બદલ ખૂબ ખૂબ આભાર સર્વત રાખી દીધો. કારણભાઈ આ સંસ્થાના ઉપાધ્યક્ષ પણ છે અને એમણે જે કામ કર્યું છે, અમે જેના આધારે જેની તાકાત ઉપર આ કામ કર્યું છે, એમ કહી શકાય કે કદાચ આ ગરમીની અંદર ઘણા બધાએ ગરમીમાં કામ કર્યું છે, પણ એ માણસને સ્કૂટર ઉપર એકલા જે ઘણી જગ્યાએ ફરે, ગામડામાં ફર્યા છે. અને હું કહું છું કે તમારા બધાના ફોર્મ ભરવા માટે તમારે ઘેર આ ગંગા તમારે ઘેર આવે, ગંગામાં નાવા જવાની જરૂર ન પડી અને ગંગા સામેથી તમારે ઘેર આવે. સુરત રહે છે, એમની થોડા સમયથી નાદુરસ્ત તબિયત છે, તેમ છતાંય પણ શ્રી મહેશભાઈ અને કનુભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. સમાજ પ્રત્યે નિષ્ઠા એવા ભાઈ શ્રી મહેશભાઈ એક સફળ મંત્રી છે અને સફળ મંત્રી તરીકે ભૂપેન્દ્રજી સાથે એમણે સતત 4 ટર્મથી કામ કર્યું છે. સંસ્થા તરફથી કાગળ લખવામાં આવ્યો છે. ખ્યાલ છે 25% લોકોને નથી મળી, પરંતુ ઉમેદવારે વિધિ આપણે કરવા જઈ રહ્યા છીએ. શ્રી વિનોદભાઈ પી યુનિવર્સિટીમાં ગ્રંથપાલ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી છે, તરીકે ઉપપ્રમુખ તરીકે અને પાયાના કાર્યકર તરીકે પણ એમણે વર્ષોથી સેવાઓ આપી છે. બધાએ આ બાજુ સામે બતાવો. સખત મહેનતનું પરિણામ છે. સૌ કાર્યકરોનું, સૌ હોદ્દેદારોનું અને ઉપસ્થિત સૌ મહેમાનોનું પણ અમે ઋણ સ્વીકાર કરી આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ પારેખ અને સૌ વિમોચનમાં જોડાયેલા સૌ મિત્રોનો ફરી ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કરું છું. અને આજે જે બે ચોપડાદારની અંદર 16,000ના દાન જાહેર કર્યા, એ પહેલા અગાઉ એમના ઘરના 4 વ્યક્તિ છે, એ 4 વ્યક્તિના નામે 16,000 આપેલા છે. એટલે આજે એમનું છઠ્ઠું દાન છે 16,000. બીજી એક વાત કે હમણાં આપણું જે સંતરામ છાત્રાલય છે અને છાત્રાલયના વિદ્યુત બિલને પહોંચી ભરવા માટે આપણે એક પ્રોજેક્ટ હાથ ઉપર લીધો, સોલર સિસ્ટમ. અને સોલર સિસ્ટમ કોઈ એક વ્યક્તિ 5 લાખ કે 7 લાખ ખર્ચ ના કરી શકે, એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જેનાથી જેટલું યોગદાન થાય એ એમાં યોગદાન આપે. અને આપણા શ્રી વિનોદ કુમાર પી પારેખ અને અમૃત મહોત્સવ કમિટીના અધ્યક્ષ શ્રી નટુભાઈ સિંહ પારેખ એ બંને એ સોલર સિસ્ટમની અંદર પણ 51,000ના દાનની જાહેરાત કરી. ખૂબ ખૂબ આભાર.
આ મારી ટીમ એવી છે કે અમે બીજાના ખિસ્સામાં હાથ નાખતા પહેલા અમે અમારા ખિસ્સામાં હાથ નાખીએ છીએ. અને હું ઘણી વખત એમ કહેતો હોઉં છું કે આ મંડળ 1-2 રૂપિયાના દાનથી શરૂ થઈ લઈને લાખો રૂપિયાની અંદર દાન આજે મળી રહ્યું છે, તો એક સંસ્થાની ક્રેડિટ છે. અને આપણે જેમ કહ્યું ને કે પીછા મૂળના રળિયામણા હોય કે આ રળિયામણાની સાબિત પહેરાવીને એમને બહુમાન કરી રહ્યા છીએ. હવે લાગ્યા વરરાજા જેવા કે હર હંમેશ રહો. સુશીલાબેનને પણ જોડે, રમેશભાઈ સુશીલાબેનને પણ જોડે મંડળને ખૂબ લાભ મળે અને તમારા થકી જે કંઈ યોગદાન છે એ મળતું રહે. વિશિષ્ટ સન્માનથી અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કહું છું કે આ સન્માન પ્રમુખ તરીકે મારું છે, આ સમાજનું સન્માન છે. એક સમાજ 27 જૂથ એ 40 જૂથનું સન્માન કરે છે. આ 40 જૂથના બધા જ ભાઈઓ બહેનો એનું સન્માન છે. આ 40 જૂથની ગરિમા છે. આ મારા એકલાનું સન્માન નથી. એમની તો ઈચ્છા આખી ટીમની સન્માન કરવાની હતી, પણ સમયનો અભાવ અને બધું કાર્યક્રમની અંદર મુશ્કેલ પડે એને કારણે એમને આગળને આપણે વિનંતી કરી કે માત્ર ટોકન કરી લેજો. એટલે હું 27 જૂથનો સમગ્ર 40 જૂથ વાળંદ કેળવણી મંડળના તમામ જ્ઞાતિ બંધુઓ, ભગીનીઓ, વડીલો તરફથી એમનો આભાર માનું. સારવાળી બહુમાન થઈ રહ્યું છે ત્યારે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. 27 જૂથનો ભરેલો પ્રેમ, આદર એ અમારા માટે હર હંમેશ યાદ રહે. ગણાશે અને એ આ યુવા મેળાનો હાર્દ ગણાશે. આપણે યુવા મેળાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અહીંયાથી જે વ્યક્તિના નામ એનાઉન્સ થાય એ વ્યક્તિ અહીંયા આવીને પોતાનો પરિચય પ્રસ્તુત કરશે. જય 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 શ્રી રામ, જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આભાર. શ્રી 40 જૂથ વાળંદ કેળવણી મંડળ આયોજિત 13મા જીવનસાથી પસંદગી અંગે બેઠા હતા અને ત્યારે ચર્ચાની અંદર મારે એક વિષય પર કહેવું પડ્યું કે આવતીકાલે આ કાર્યક્રમના સમારોહમાં ચરોતરની અંદર 40 જૂથ નહીં, સમજ નહીં, પણ અમદાવાદ સુધી પડઘો પડતો હોય છે. આપે આ મહેમાનો જે ઉપસ્થિત છે તમે જોયું તો ચરોતર બહારથી પણ અમારા મિત્રતાના નાતે અમારા એકબીજાનો વ્યવહાર સાચવવા માટે આવે છે. બીજા અન્યના જૂથો જે છે ચરોતરના એ પણ અમને સહયોગ આપે છે. આ કાર્યક્રમની અંદર અને સફળ બનાવવા માટે અનેક લોકોનું યોગદાન છે. મારી સમગ્ર ટીમ, કારોબારી સક્રિય સભ્યો, મિત્રો આપણને ખબર છે, આપ સૌ એનાથી પરિચિત છો કે અમારા ભાઈઓ બહેનો એટલા માટે નથી કરતો કે અમારી પર પસ્તાવો આવ્યો. ઘણા ટાઈમથી ચર્ચા કરું છું પણ હજુ બહેનો બહાર નથી આવી. ગઈકાલે મને મળ્યું કે 10 બહેનોના નામ મળશે, આપણે બહેનોને આગળ કરવાની છે. તો અમારા ભાઈઓ આપણી સમક્ષ આવ્યા. આજે ફોર્મ આલી ગયા, 2 દિવસ પછી ભરવામાં કહ્યું, પછી ફોર્મ લેવા માટે આવ્યા. આ તાપમાં સ્કૂટરો, 2 વ્હીલર લઈને આવ્યા. ત્યારે આ કાર્યક્રમ સંપન્ન કર્યો. આપણા સમાજની અંદર હું 40 જૂથ શબ્દ નથી કહેતો, વાળંદ સમાજની અંદર, વાળંદ પારખ શર્મા જે કહીએ, આ સમાજની અંદર આ 50 વર્ષની અંદર આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ થઈ અને એના પરિણામ સ્વરૂપે દીકરા કે પહેલા એવું હતું
કે દીકરા દીકરીના વાલીઓ સગા સંબંધોના પરિચયથી જાય, આવા કંઈ લગ્નના કંઈ મેળાવડા પ્રસંગ હોય. અમે પહેલાં નાના હતા ત્યારે એવું હતું કે કોઈને ત્યાં લગ્ન પ્રસંગનું જાન આવે એટલે જે બધા છોકરા હોય એ પંગતમાં 200-500ની પંગત બેઠી હોય ને પીરસવા નીકળે એટલે બધાને જોઈ લે મુરતિયાને, પછી પૂછ્યા કોનો છોકરો. આ પ્રથા હતી, હવે રહી નહીં. આપણા આર્થિક સામાજિક અને સ્ટેટસને કારણે સમાજમાં ઓતપ્રોત થવાની ભાવના ઓછી થતી ગઈ. હું આ સમાજનો છું અને હું તમારો જ્ઞાતિબંધુ છું, ક્યાંક મળે ત્યાં કહેતા વિચાર કરે, એના ઘણા કારણો હોઈ શકે, પણ આપણા એકબીજાના પરિચય અને જેમ હમણાં શબ્દો પ્રયોજિત થાય છે, ઘણા સમયથી થાય છે, અહીંયા પણ થયા કે ગોર જૂથના વાડાથી ઉપર ઉઠીને, હું તો એટલે સુધી કહું છું કે પ્રાંતના ભાષાના પણ વાડા મીટી ગયા છે. આણંદ ખેડા ચરોતરની ભાષા હોય કે સૌરાષ્ટ્રની ભાષા હોય, સૌરાષ્ટ્રનો દીકરો હોય કે દીકરી હોય, આ બધા લોકોને એક મોટા સમાન લોકોની અભ્યર્થનાને પૂરી કરવા માટે એક મોટા પ્લેટફોર્મ પર વિશાળ સંખ્યાની અંદર આપણા સનાતન ધર્મની અંદર સ્વયંવરની શબ્દ છે. એમાં પ્રથા હતી કે પેલા રજવાડા તેડાવે, છોકરા છોકરી જાતે જોઈ એકબીજાને સ્વયંવર રચી દે. આ યુવા મેળો, જીવન સાથી પસંદગી મેળો ઘણા માધ્યમો છે, પણ આ એક એવો પ્રસંગ છે કે પરિવાર સાથે કોઈ પણ બાદ બંધન વગર કે ભાઈ આ જોયું એટલે હાલની નાની કહેવાની શરમ જ નહીં, પોતાને પસંદ પડે તો ફોન કરીને પૂછી લેવાનું, અનુક્રમ નંબર પૂછી લેવાનો, ઘેર જઈને પૂછવાનું, 2 દિવસ પછી પૂછવાનું, આ મને પસંદ છે, તમને પસંદ છે, આ મારો અનુક્રમ નંબર છે. આ બધી પ્રક્રિયામાં અમારા કન્વીનરશ્રીના બધા તો એટલા પ્રચલિત થઈ ગયા છે કે યુવા મેળોને સમાજમાં ક્યાંય ને કોઈ દીકરા દીકરીનું ગોઠવવામાં મુશ્કેલ પડતી હોય તો પ્રવીણભાઈને, જયંતિભાઈને, મહેશભાઈને, બીજા ઘણા મિત્રોને ફોન કરે, મિત્રો આ બાબતે હું જીવો છું, મને કોઈ કહે તો મને સમજણ નથી પડતી, પણ આ પ્રસંગ તમારા માટે છે. ડેમોક્રેસીમાં છે ને, ટુ ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ. નાઉ ધીસ ઇઝ ફોર ધ પીપલ, ટુ ધ પીપલ, ઓફ ધ પીપલ. આ તમારા માટે છે. અને આ રાત દિવસ 3 મહિનાની કાળી મજૂરી જે કરી છે, એ પરિશ્રમ જે કર્યો છે, એનો જસ અમને, અમારી ટીમને મળ્યો, સમાજને મળ્યો, પણ એના તમે લાભાર્થી છો. અને એ લાભાર્થીના નાતે તમારે આ સમાજના ઋણ રૂપે અમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અને હું આપને વિનંતી કરું છું કે મારા કન્વીનર સહિત આ કાર્યમાં જોડાયેલા તમામ મારા કાર્યકર્તાઓને ખૂબ તાળીઓથી વધારશું, મોટા અવાજે. તમે બધા ખુશ છો ને તો તાળીઓથી વધાવો. આભાર. આ સંસ્થાને 75 વર્ષ થવા આવી ગયા છે. 52માં સંસ્થાની સ્થાપના થઈ, આ 2775 વર્ષ થાય છે. અને આ 75 વર્ષની ઉજવણી 3 વર્ષ દરમિયાન કરવાના છે. મેં એની શરૂઆત કરી લીધી મોટા ફંક્શન, અને એની શરૂઆત તો અમે તો જગદંબાની ભગવતીની કૃપા લઈને, એમના આશીર્વાદ લઈને શરૂ કરેલી છે. કંસદની અંદર પાટોત્સવનો પ્રોગ્રામ હતો, ત્યાં માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, લીંબચ માતાના. અને ખોડલધામ વિરલની અંદર એ ખોડલધામ વિરોલ સમાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને અમે આગળ વધી રહ્યા છીએ. કિરીટભાઈ, 25 વર્ષ પહેલા મુરબ્બી છોટા કાકાની આંગળી પકડીને રમતા રમતા સમાજમાં અમે આવ્યા છીએ. આ સમાજના વડીલો વિચાર કરો, 75 વર્ષ પહેલા, 72 વર્ષ પહેલા સમાજની જ્યારે રચના કરી છે, સ્થાપના કરી છે, ત્યારે એમના મનની કલ્પના સમાજને કેટલે ઊંચે લઈ જવાની કલ્પના,
કેળવણી ક્ષેત્રે આગળ વધશે, સમાજનો આગળ કેવી રીતે હતો? તો મારા તે વખતના વડીલો, જ્યારે નહીં હોય કોઈ સ્થાપકો તો નહીં જ હોય, એમના ચરણોમાં હું નમન કરીને શ્રદ્ધાંજલિ આપતા એમ કહું છું કે આ તમારી કરેલી શરૂઆત આ સમાજને શિક્ષિત બનાવી સ્વાભાવિક બનાવવાનો, આર્થિક સદ્ધર બનાવવાનો એકમાત્ર ઉપાય હોય તો શિક્ષણ છે ને શિક્ષણનો અર્થ એ છે કે સમાજનો વિકાસ. આ કેળવણી મંડળનું નામ આપીને મારા વડીલોએ, મારા વડવાએ જે અમને આજે કામ કરવા માટે અહીં પ્રેરણા આપી છે, આ 75 વર્ષ દરમિયાન અનેક આ સમાજના દીર્ઘદ્રષ્ટાઓ, સમાજના શિલ્પીઓ, આ સમાજમાંથી પેદા થયેલા રત્નો એની શોધખોળ કરવાના, એમના શબ્દને મૂર્તિમંત કરવા માટે એમણે જે પ્રેરણા આપી છે, અનેક કાર્યકર્તા આ છે. હું કહું છું કે ભગવાન જગન્નાથનો રથ નિજ મંદિરે તે નીકળે ને ત્યારે 5-10 લોકો એને દોરડું ખેંચીને બહાર લાવતા હોય, અને જ્યારે નિજ મંદિરે પરત ફરે ત્યારે અનેક લોકો આ યાત્રામાં જોડાયા હોય. રસ્તામાં જે મળ્યું, જેને હાથમાં આવ્યું, રસ્સી ખેંચીને જગન્નાથનો રથ ખેંચે મુક્તપણે. એ રથ આખા મહાનગરની અંદર જેમ ભગવાનના દર્શન કરવા નીકળે છે, દર્શન દેવાને લોકો દર્શન કરે છે, એમ મારી આ સમાજની યાત્રાના આ મારા સમાજે જે દર્શન કર્યા છે, અને દર્શન કરાવવા માટે મારા આજ સુધીના તમામ વડીલો, અનેક લોકો, અમારા હર્ષદભાઈ સિનિયર મોસ્ટ, નટુભાઈ, આ કેવા નામો છે, બધા નામ બોલવા જો તો આપણે પેલા બારોટ સાહેબને પેલા બોલાવતા હતા ને ઘેર ભાઈવંચો વાંચવો પડે, પણ આવા લોકોની મહેનત. અને એટલે નક્કી કર્યું કે આ 75 વર્ષની ઉજવણી કરીશું તો સાથે મળીને આ મારા તમારા અહમ મતભેદો, વાદ વિવાદ બધું મૂકીને, અને એટલે જ કહું છું કે મારા ગુરુ છોટાભાઈ એવા અનેક વડીલોને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો એમની જે દિગ્દ્રષ્ટિ છે, એમની જે કલ્પના છે, એમની સમાજ માટેની જે ખેવના હતી, આ સમાજ મારો છે, અને આજે આ સ્થાન ઉપર આપણે બધા બેસી અને આ ભેગા થયા છે. બહુ ઓછા સમાજ એવા છે કે જેનું પોતાનું શૈક્ષણિક છાત્રાલય હોય. શૈક્ષણિક છાત્રાલય સિવાય શૈક્ષણિક પ્રવૃત્તિ બધા જ કરતા હોય છે, અમે કરીએ છીએ. અનેક લોકોનું યોગદાન પ્રાપ્ત થાય છે. આવા સમાજના હિતના કાર્યક્રમો થાય છે ત્યારે મારા સમગ્ર સાથી સૌને સાથે મળીને કામ કરી અને આપણા દીર્ઘદ્રષ્ટા, આપણા સમાજ સેવકો, આપણા સમાજના શિલ્પીઓ, આપણા જેવા રત્નોને શોધનારા આ વડીલોને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો પ્રવીણભાઈ એના બધાએ જે મહેનત કરી છે ને એ આપણી ટોચ દેખાય છે, પણ એક કાંકરો હોય અને એમાં સિમેન્ટથી જોડાય તો ઇમારત બને. આ ઇમારતની રચના કરવા માટે આજે જે ઇમારત છે એની ટોચ, એક ઇમારત બન્યા પછી એનો પાયો તો બહુ મજબૂત હોય, અમારા વડવાયો નાખ્યો, અમે બધા ચણતર કર્યું. હવેની પેઢી એને રંગરોગાન કરીને મોટું વિશાળ બનાવશે. તો હું આપ સૌને આ કાર્યક્રમ કરવાની અંદર જે કોઈ સૌએ મહેનત કરી છે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ કાર્યક્રમને સંભાળવા બનાવો. અને હું આ તબક્કે આ સૌ યુવક યુવતીઓને આપના જીવનની મહત્વની ક્ષણ, 4 રસ્તે ઊભા રહીને કયા રસ્તે જવું, ક્યાં જવું, અને પોતાનું. અને એક શબ્દ કહું બેનો, આપણે ફ્રીજના જમાનામાં પણ ઠંડા પાણી માટે ઉનાળામાં માટલું લેવા નીકળીએ છીએ ત્યારે એમને નથી ખરીદતા. અમારી બહેનો છે ને આમ ટકોરા મારીને જોવે, બોધું તો નથી ને, પોલું તિરાડ વાળું તો નથી ને,
આ ક્યાંક લીકેજ તો નથી થતું ને? પાણી ભરીને નીકળી જાય અને જિંદગી બરબાદ થઈ જાય એવું તો નથી ને? આ બધું જોઈને વાલીઓ કરતા હોય છે. આ જમાનામાં દીકરા દીકરીની પસંદગી હોય છે, પણ વાલીઓની બહુ મોટી જવાબદારી હોય છે. તો એ જવાબદારીને નિભાવવા માટે આપ સૌ ઉપસ્થિત થયા છો. ત્યારે આપને આ હનુમાન દાદાની મા જગદંબાની કૃપા આપ સૌ પર વધે અને આપને ઈચ્છિત પાત્ર આપની સમકક્ષ હું તો હજુ વિનંતી કરું છું કે બહુ મોટા મોં રાખ્યા વગર પછી અમને ઘણા મિત્રો કહે છે અને અમારા અનુભવ બહુ કેવા ટાઈમ લાગશે, પણ હું એમ કહું છું કે આટલા બધા લોકોની વચ્ચે ઉપરના નામ ઉપર ફોન આવે. આભાર. મને એક બેને પૂછ્યું મારે ફોર્મ ભરીને આપવું છે, ક્યાં આપવું? મેં કહ્યું બેન આટલા બધા નામ લખ્યા છે જ્યાં અનુકૂળતા. બહુ આગ્રહ કરો તો મેં કહ્યું રહો છો ક્યાં? નામ પણ નથી, વિસ્તાર નથી કહેતો, ઓઢવમાં રહું છું. તો મેં ઓઢવનું એડ્રેસ આપી દો, અહીંયા ઘર આપી દો. તો કે ઓઢવ એમનું ઘર મને બહુ દૂર પડે. તો મેં એમને જવાબ આપ્યો બેન શાકભાજી લેવા તો જાઓ છો ને, જોડે પાણીપુરી ખાવા જાઓ છો આ જ વિસ્તારમાં. મણિનગર હોય તો મણિનગર ને વટવા હોય તો વટવા, ઓઢવ હોય તો ઓઢવ. અને ક્રમસરની બહેનો હોય તો આણંદ સુધી ખરીદવા આવે, જાય ખરી. પણ એક ફોર્મ ભરવા માટે 10 જણને પૂછે ક્યાં આપવું? એટલે મેં કહ્યું કે બેન વાલી તરીકેની જવાબદારી નિભાવવા માટે તમે જો તમારા દીકરા દીકરી માટે આટલું ના કરી શકતા હોય તો સમાજ પર શું મોટી અપેક્ષા રાખશો? તમે આણંદ કેવી રીતે આવશો? એટલે હું વિનંતી કરું છું કે આજે મહેનત કરી રહ્યા છે એ અમારા કાર્યકર્તાના પરિવાર માટે નથી કરતા. આજે મહેનત કરી રહ્યા. આવો રત્ના મોટર્સ વાળા આપણા મહેમાન પધાર્યા છે. આજે મહેનત કરી રહ્યા છે ને આજે કઈ આયોજન કરી રહ્યા છે ને ખર્ચો કરી રહ્યા છે. અને બીજું એ કહી દઉં કે આપની પાસેથી જે શુલ્ક આવે છે એ શુલ્કમાં 300 રૂપિયાની બુક ને 3 જમવાના ભોજન પાસ, આ મંચ, લાઇટ, માઇક, આ બધો ખર્ચો કરીને તો તમારી પાસેથી અમે કંઈ મેળવતા નથી. અમારી અપેક્ષા માત્ર જે હોય છે કે આ સમાજની સેવા અમે કરવા નીકળેલા લોકો છે. સેવા કરવા માટે યોગ્ય પાત્ર અને યોગ્ય લોકો અમને પ્રાપ્ત થાય એવી અમારી અપેક્ષા પણ છે. મહેરબાની કરીને અમારા મિત્રોને મૂંઝવવાને બદલે સહયોગ આપીએ. આ ભવિષ્ય માટે કહું છું. આ તો જે પતી ગયું પતી ગયું. મેં ગઈકાલે કહ્યું ગઈકાલ સુધીનું પતી ગયું. કાલ આપણો પ્રોગ્રામ સફળ થાય એની ચિંતા કરજો. તો આપ સૌને ફરી વખતે ક્યાંય જવાનું થાય, એક દીકરાનું કે દીકરીનું થઈ ગયું, 2 વર્ષ પછી બીજીની શોધવા નીકળીએ, દીકરા દીકરીનું સગા સંબંધીને કહેતા આ ક્રાઇટેરિયા ધ્યાન રાખતો કે સમાજ સેવકોનો આપણે એનું સન્માન કરવાનું છે, એમને સહયોગ કરવાનો છે. આપણી ઈચ્છાઓ એમની પર ઠોકવાની નથી. મેં હમણાં તેમ કહ્યું તેમ આ સમાજમાં 5 છોટા ભાઈ એક સાથે કાર્યરત હતા અને વિશાળ છોટાભાઈ કાશીભાઈ એ નામ તો એવું હતું કે પોતાનું પરિવાર કુટુંબ બધું જ બરબાદ કરી દીધું સમાજ માટે. છોટાભાઈ છગનભાઈ, છોટાભાઈ આશાભાઈ તો મારા સાસરીના છે દિવંગત હતા. અને હું લગ્ન કરવા જાઉં ને તાર ચાલતો ચાલતો જોતો મને ગાડી બેહાડ્યો, ફુવા કહેતા હતા. છોટાભાઈ ફુલાભાઈ મારા નારના છે અને છોટાભાઈ ગિરધરભાઈ. આ બધા વડીલો એ વિચાર કરો કે એક નામના 5 તો બીજા નામના કેટલા હશે જેના નામ બોલીએ કે યાદ નથી. આ બધા અમારા વડીલો બેઠા છે ને એટલે અમને કહે, અમને શીખવાડે, શિક્ષણ આલે. કારણ કે હું તો અમદાવાદમાં રમતો છોટા કાકાની આગરી પકડી અને આવી ગયો. આ બધા અનુભવી લોકો મને કહે અને શીખવાડે, એમનું શીખી અને હું આગળ વધ્યો છું. આભાર. ભારત માતા જય, વંદે માતરમ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય નિર્ભય. ભાઈ એક ગાડી હર હંમેશ ખાલી વિષ્ણુભાઈ તમારે પધારવાનું છે. એવા હરીશભાઈના પિતા શ્રી વિષ્ણુભાઈ રવિન્દ્રભાઈ કે પૈસા ભરજો. એટલી ઓફર આ ચેક લઈ જાઓ, સહી કરી દઉં છું.
ભૂપેન્દ્રભાઈ કે પૈસા ભરજો. આવા અમારા મિત્રના યુવાન દીકરા છે, સન છે અને મોટા બિઝનેસમેન છે. રત્ના મોટર્સ, હોન્ડાની ડીલરશીપ અને અમૂલની ડીલરશીપ છે. આભાર. કોઈ અનુભવો મારી પાસે શેર કર્યા છે કે કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી ના થવી જોઈએ કોઈ વ્યક્તિ ઉમેદવાર વિશે. કોઈ પણ ઉમેદવાર વિશે કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી ના થવી જોઈએ, એની ઠટ્ઠા મસ્કરી ના થવી જોઈએ. મારી નમ્ર વિનંતી, અપીલ છે, આગ્રહ છે. અને એવા લોકોને હું ચેતવણી પણ આપું છું કે આપણા દીકરા દીકરીઓને એનું સમાન હણાય એવું કોઈ પ્રવૃત્તિ આપણે નહીં કરવી જોઈએ. અને એટલા માટે કહું છું કે કોઈ પણ જાતની, રાજુભાઈ કહ્યું, કોઈ પણ જાતની સ્ટેજ ફિયર રાખ્યા વગર, કોઈ પણ સ્ટેજ શરમ રાખ્યા વગર અહીં મંચ ઉપર આવી પોતાનો પરિચય આપે. પોતે ના બોલી શકે તો પોતાના સાથે વાલી છે એ જરૂર નથી. દીકરો હોય તો એની બેન વડીલ હોય તોય આવતી હોય છે, અને બેનની જોડે એના ભાઈ કે એના મા બાપ પણ આવતા હોય છે, અને કોઈ ના હોય તો એના મામા શ્રી આવતા હોય છે. ગમે તેની મદદ. અને કદાચ તમને એમ લાગે તો એ સહાયકો બેઠા છે, અહીંયા 2-3 બહેનો ગઈકાલે વાત થઈ હતી. આપણે બહેનોને વિનંતી કરું છું કે દીકરીઓની સાથે ઉભા રહેજો, સાથે ઉભા રહેજો અને એમને મદદરૂપ થજો, એમને ગાઈડ આપજો. આભાર. કે યુવક અને યુવતી સ્ટેજ પર આવવા જોઈએ. બસ આ જ એક એનું હર્દ છે. જેમ કહેવાય ને કે 100માંથી 33 માર્ક લાવો એટલે પાસ. એવી રીતે તમે બધા સ્ટેજ પર આવો. ભાઈ શ્રી રાજુભાઈ આચાર્ય તરીકે સેવા બજાવી છે, એમણે ઘણા યુવાનોને પ્રોત્સાહન આપી છે, ગુણવંતભાઈએ પણ આપી છે, સ્ટેજ પર બિરાજમાન મુકુંદભાઈ પણ આપી રહ્યા છે અને હું પણ આપી રહ્યો છું. અને મને એવું કીધું કે ભાઈ એક સેમ્પલ આપો. તો મને એમ થાય કે કેમ સેમ્પલ આપવું પડે? શું આપણામાં એટલી નૈતિક હિંમત કે તાકાત નથી કે આપણે ફોર્મ ભર્યું છે તો જઈને સ્ટેજ પર બોલીએ? શું આપણામાં એટલી હિંમત નથી, એટલી તાકાત નથી? સમાજની વચ્ચે બેઠા છીએ છતાં પણ કોઈને સહેજ શરમ આવતી હોય તો અહીંયા શિક્ષિત વર્ગ છે, બહેનો પણ આજે વિશાળ સંખ્યામાં છે અને પરિચય કેવો આપવો એનું સેમ્પલ આપું છું. દરેક યુવક કે યુવતી આવવાનું, આ રીતે હું જેમ ઊભો છું એમ ઊભું રહેવાનું અને પોતાનું નામ આપવાનું. મારું નામ શર્મા યોગેન્દ્ર કુમાર ચિમનભાઈ છે. મારો નંબર 420 છે, બિલ્લા નંબર. બરાબર? કારણ કે અહીંયા તો મારો નંબર છે નહીં. હું MSc MAd છું. હું માતર 27 જૂથનો છું. મારા પપ્પા શિક્ષક છે, મારા મમ્મી રિટાયર્ડ શિક્ષક છે. આપનો આ સામાન્ય પરિચય. અને બીજું કે મારી અપેક્ષા શું છે. સામાન્ય રીતે ભૂપેન્દ્રભાઈ સાહેબે કીધું કે બહાર હોય ને એટલે એવું કહે છે USA છે પહેલી વાત, બીજું કેનેડામાં હોય તો એવું કે PR છે. હવે કેનેડા ગવર્મેન્ટ કોઈને PR આપતી જ નહીં અને આપે છે તે 10-10 વર્ષ કરે છે. આ બેઝિક છે. છતાં પણ આપણે અપેક્ષા રાખીએ કે PR હોય તો પહેલું, સિટીઝન હોય તો પહેલું. અને હમણાં તો ભૂપેન્દ્રભાઈ સાહેબ એવું નીકળ્યું છે પૂઠું છે. એટલે રાજુભાઈ મેં પૂછ્યું કે પૂઠું એટલે શું? પૂઠું એટલે શું? હવે એવી ભાષામાં વાત કરે છે. પૂઠું એટલે US સિટીઝન, એનો પાસપોર્ટ જે છે ને એને પૂઠું કહેવાય. એક જણને એવું કીધું કે હમણાં યુવાનને વિઝા મળ્યા તો બધા કહેવા માંડ્યા કે ભાઈ PR થવાનો આમ છે તેમ છે. તો આ બધી અપેક્ષાઓ હોય, સ્વાભાવિક છે. એની સામે આપણું એજ્યુકેશન પણ હોવું જોઈએ. ફરીથી હું મારો પરિચય આપી દઉં છું, તમે પણ બધા એ જ રીતે પરિચય આપશો. મારું નામ યોગેન્દ્ર કુમાર ચિમનભાઈ શર્મા. હું MSc MAd છું. મારો બિલ્લા નંબર 420 છે. મારું એજ્યુકેશન MSc MAd મેં કહી દીધું. મારી અપેક્ષાઓ, જે કંઈ તમારી અપેક્ષાઓ હોય, દાખલા તરીકે હું શિક્ષક છું તો એ વખતે મારી અપેક્ષા PTC ટીચરની કે BEd ટીચરની હતી, તો આપ તમે એ કહી શકો. બહારની અપેક્ષા હોય તો બહારનું પણ કહી શકશો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. એ લોકો અહીં ઉપસ્થિત ના રહેતા હોય તો એમના વાલીઓ પણ અહીં અપેક્ષિત છે પોતાના જે દીકરા દીકરી કે જે બાલ્ય છે એનો પરિચય આપે. થઈ ગયા ખેતીવાડી એગ્રીકલ્ચરમાં હતા. ખૂબ સરસ. આણંદ બાટવો જોઈએ. બાબા માટે તમારી અપેક્ષાઓ શું છે? બસ એને લાયક છોકરી હોય, બસ ઘર સંભાળે. મિત્રો, આપ સૌ ઓડિયન્સને વિનંતી છે કે ડૉક્ટર દીપ શૈલેષ કુમારના પેરેન્ટ્સે આ જે વાત કરી છે એને ધ્યાનમાં લેજો. બેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને ક્રમ નંબર 2 જયદીપ નરેશભાઈ પારેખ,
એ અત્યારે PhD રનિંગ છે અને જોડે જોબ પણ કરે છે. અમારા મોટા નવ જજ છે. ફાધર લાસ્ટ યર એક્સપાયર થઈ ગયા, ઇરિગેશનમાં હતા, અને મમ્મી હાઉસવાઈફ છે. મધર અત્યારે મધર જોડે ભાઈ રહે છે, અને હું, મારી વાઈફ અને મારી ફેમિલી ભરૂચ રહીએ છીએ. મારી એક સિસ્ટર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાઈ આપનો. ખૂબ સરસ. શ્રી કૃષ્ણ. 4 અને 5 બંને નંબર પર જે છે પરમ અને પાવન પારેખ બંને મારા બાળકો છે, અને બંને સોફ્ટવેર એન્જિનિયર છે અને હૈદરાબાદમાં જોબ કરે છે. અને અમારું મૂળ વતન આશાપુરી, રહીએ છીએ પીપળાવ આશાપુરી, અને રહીએ છીએ વાસદ, અને 22-40 જૂથ છે. અને અપેક્ષામાં સમકક્ષ અભ્યાસ હોય તો એ જરૂરી છે. થેન્ક યુ. ખૂબ સરસ ભાઈ આપનો. 4 અને 5 બંને આપના છે, બરાબર છે ને? બ્રેક કરીને દીકરીમાં 7 નંબર ઉપર છે. એનો વાંધો નહીં. આ તો 4 અને 5 એટલે હું ફરી રિપીટ ના કરું એટલા માટે. હા, પણ દીકરીનું ઓકે, એ આવશે, અલગથી આવશે. નથી એ હાજર નથી એટલા માટે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે દીકરીઓ માટેની વાત આવે છે. એક 7 નંબર ફરી મારે આવું આપણે એટલે હું કહી દઉં. 7 નંબર ઉપર કૃપા દીપક કુમાર બારેક છે, મારી ભત્રીજી છે, અને એણે BHMS કમ્પ્લીટ કરીને ઇન્ટર્નશીપ લગભગ પૂરી થઈ ગઈ છે, અને અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે. થેન્ક યુ. આભાર. અહીંયા એમને પણ સ્ટેજ ઉપર આવવા માટે નિમંત્રણ છે. ક્રમ નંબર 10 રવિ પ્રકાશભાઈ શર્મા, ખંભાત, 36 જૂથ સુણાવ. હેલો. હેલો. હા, અમે 9 ગામના છે અને એક ખંભાતના રહેવાસી છું, અને મારો છોકરો છે રૂમાયા. અમે એક પરિવારમાં 3 જણા છે. અમે 2 છોકરો થઈ ગઈ. હવે એને બહાર છે એટલે એના માટે છોકરા માટે છોકરી જોવા માટે હું કહ્યું, એટલા માટે તમે જે બી જાણકારી હોય મને આપજો. આભાર ભાઈ સુરેશભાઈનો. મારા ફાધર રિટાયર્ડ છે, મધર હાઉસવાઈફ છે. અમે 3 ભાઈ બહેન છે. હું મોટી બેન છું, મને આણંદ પરણાવી છે. નાની બેનને સુનાવ પરણાવી છે. ભાઈએ BCom કર્યું છે અને CAની ઓફિસમાં જોબ કરે છે. અને સમકક્ષ છોકરી જોઈએ છે, અને અમે વડોદરાના રહેવાસી છે. જેમ બે. ખૂબ સરસ બેન, આપે ખૂબ સરસ અભિવ્યક્તિ કરી. બીજાએ પણ આમાંથી નાના ગામ જૂથ માઇકને સેજ એડજસ્ટ કરો. વાળા વૈભવ ઘનશ્યામભાઈ, નાના ગામ જૂથ, નડિયાદ મહાનગરપાલિકાની અંદર આરોગ્ય વિભાગની અંદર સેન્ટર ઇન્સ્પેક્ટરમાં જોબ કરું છું, અને સમકક્ષ છોકરી જોડે. ખૂબ સરસ, આભાર. અહીંયા આવી જાઓ મિત્રો, એટલે સમય ના બગડે. જય લીંબચમાં. મારું નામ શિવકુમાર ઘનશ્યામભાઈ પારેખ છે, ગામ ભાદરણ, બરાબર છે. BE કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, અને અત્યારે જોબ ચાલુ છે. અને પસંદગીનું ધોરણ સમકક્ષ છે. ફાધર બિઝનેસમેન છે અને મમ્મી હાઉસવાઈફ છે. અમે ફેમિલીમાં 3 જ જણ છે. ભાઈ તમે ક્યાં જોબ કરો છો એ પણ બીજાને કહો ને. મારે અત્યારે બરોડામાં વૃંદા સોફ્ટવેરમાં જોબ ચાલુ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ક્રમ નંબર 14. ક્રમ નંબર 14 રવિ રમેશભાઈ શર્મા, એ હાલ કેન્યા છે, BCom કરેલું છે. 2 બહેનો છે, એક કેન્યા છે અને એક વડતાલ છે. ભાઈ કેન્યામાં શું જોબ કરે છે અને એને અપેક્ષિત આવક શું છે એ પણ બધાને કહો. એની અપેક્ષિત આવક 3.5 લાખ છે. અને શામાં જોબ કરે, શું છે? કોમ્પ્યુટરમાં છે, એકાઉન્ટ. સરસ, બહુ સરસ, આપનો આભાર. ચલો 16 નંબર, 17 નંબર ને 18 નંબર. નાવડીનો રહેવાસી છું. મારી ઉંમર 24 છે. મારું એજ્યુકેશનની વાત કરું તો મારું માસ્ટર ઓફ કોમર્સ કમ્પ્લીટ છે અને TTB એકાઉન્ટિંગમાં કરેલું છે. અને મારી જોબનો એક્સપિરિયન્સ કહું તો અત્યારે હાલ એક્સિસ બેંક લાઈફ ઇન્સ્યોરન્સમાં મેનેજરની તરફ બજાવું છું. અને મારા ફાધર ગવર્મેન્ટ જોબ રિટાયરમેન્ટ છે અને મારી મધર હાઉસવાઈફ છે. મારો અનુક્રમ નંબર 19 છે. આમાં અહીંયા આગળ હાજર છું. 20 નંબર, ક્રમ નંબર 20, પાર્થનું મૂળ વતન ભૂરાભાઈ, 60 જૂથ સમાજમાંથી આવે છે, અને તે પોતે BE મિકેનિકલ એન્જિનિયર કરે છે, અને અત્યારે મુંબઈમાં સારી એવી જોબ ધરાવે છે, અને ભવિષ્યમાં કરમસદમાં સેટ થવાની ઈચ્છા છે. જય માતાજી.
મારી દીકરી અનુક્રમ નંબર 2 જાનવી નીતિન કુમાર શર્મા. હું ગામડીમાં રહું છું અને હું આંગણવાડીમાં જોબ કરું છું અને મારા હસબન્ડ પ્રાઇવેટ સેલ્સ મેનેજર છે. મારી છોકરીનો અભ્યાસ હોર્ટિકલ્ચરમાં અત્યારે ડિગ્રીનું લાસ્ટ યર છે. જૂન મહિનામાં એનું ભણવાનું પૂરું થઈ જાય છે. આભાર. થેન્ક યુ. મૈત્રીની મમ્મી જયશ્રીબેન પારેખ, મૈત્રી બિપિનચંદ્ર પારેખ, ક્રમ નંબર 3. મારી બેબી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિગ્રી થયેલી છે અને માસ્ટર કરવા માટે લંડન છે. અને હું અને મારી દીકરી એવું પસંદ કરીએ છીએ કે એની સમકક્ષ સમજી શકે એવા વ્યક્તિનું પ્રેફરન્સ આપું છું. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર. આભાર. ચોથા નંબર ઉપર છે એ મારી બહેનનો ગાણો છે, બરોડામાં છે પ્રોપર, અને એ પણ મિકેનિકલ એન્જિનિયર થયેલો છે અને બરોડામાં જોબ કરે છે. હું એની માસી થઉં છું. 160 નંબર. ઓકે, થેન્ક યુ. જીનાબેન ઉમેશભાઈ વાળા તેઓ ઉપસ્થિત નથી, રજૂ કરી દીધેલી છે. આફ્રિકામાં કૃષિમાં હાર્વેસ્ટિંગમાં કામ કરે છે. જયેશભાઈ પારેખ, મોટા નવગામ જૂથ બાંધણી. જે કોઈ હાથ ઊંચો કરે તો અમને ખબર પડે કે તમે આવો છો. 22 નંબર. નામ નિતેશ કુમાર જયેશભાઈ પારેખ, જોબ બજાજ ફાઇનાન્સ. કોઈ એમના પપ્પા હોય, કોઈ હોય મામા હોય, કોઈ હોય. અહીંયા આવશો તો તમારે ખબર પડશે, નહીં તો કોઈ ખબર નહીં. આવો આવો. આ દીકરો ઓસ્ટ્રેલિયા છે એટલા માટે કોઈને ખબર નહીં પડે. આગ્રહ તો એ છે કે અહીંયા ઉમેદવાર આવે. ઘણીવાર ફોટામાં જોયેલું બરોબર હોતું નથી, એટલે રૂબરૂ હોય તો ખબર પડે. મારો દીકરો ઓસ્ટ્રેલિયામાં છે અને માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરેલું છે. એના સમકક્ષ અભ્યાસ કરેલા દીકરીઓના વાલીઓએ સંપર્ક કરવો. પીઆર થયા કે કેમ એ પણ કહો. પીઆર અત્યારે ઇન્ટર્નશીપ ચાલે છે અને ત્યાર પછી પીઆરની ફાઇલ સબમિટ કરવાની. તો અત્યારે રિટાયર છું. મારો બાબો એમકો હેલિકોનમાં પરમેનન્ટ કર્મચારી છે. એનો માસિક પગાર 50,000 છે. મારે 2 બાબા છે, 2 મકાન છે અને 2 દુકાનો છે. જય હિન્દ. ખૂબ સરસ. ક્રમ નંબર 30 છે. નકુલ રજનીકાંત વાણંદ અને મેં BBA કરેલું છે. એલિકોનમાં જોબ કરું છું. મારી જે સેલરી મેન્શન કરી છે પર મંથની છે 39,000 રૂપીસ અને જીટોડિયા રહેવાનું 22-40નો જૂથ છે. જય મહેન્દી. ખૂબ સરસ ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સર, મોનિકા હસમુખભાઈ પારેખ, BHMS કર્યું છે વડોદરાથી. નેટિવ પ્લેસ સુરાસામઠ, કરન્ટલી નડિયાદમાં રહીએ છીએ અને મારા પપ્પા ટીચર છે, મમ્મી આંગણવાડી વર્કર છે. પ્રેફરન્સ એ છે કે પાર્ટનર અન્ડરસ્ટેન્ડિંગ, એજ્યુકેટેડ, કોઈ બેડ હેબિટ્સ ના હોવી જોઈએ અને બ્રોડ માઇન્ડેડ હોવો જોઈએ. અને હું અત્યારે હોસ્પિટલમાં એઝ અ આસિસ્ટન્ટ ડૉક્ટર જોબ કરું છું. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર મોનિકા. ઇન્ડેક્સ નંબર 9. મારું નામ પારેખ ત્રિપદા પ્રકાશભાઈ છે. હું પેટલાદથી રહું છું. મોટા નવગામ જથ. મેં ENM નર્સિંગ કરેલું છે. ગ્રેજ્યુએશન ઇન BA GNM નર્સિંગ ચાલુ છે. 2nd યરમાં છું અને જોડે જોબ કરું છું PSC વિરસદ, તાલુકો બોરસદ. મારા પપ્પા પ્રાઇવેટ જોબ કરે છે, મમ્મી આંગણવાડી વર્કર, ભાઈ BSc નર્સિંગ કરે છે. થેન્ક યુ વેરી મચ. વેરી ગુડ, વેરી ગુડ. બે નંબર પર મારી જ દીકરીનું નામ છે. એકચ્યુઅલી મોસાળ પક્ષી ભરાયેલું છે અને શાસ્ત્રી પક્ષી ભરાયેલું છે. મારી બેબી હોર્ટિકલ્ચર કરે છે. જૂન મહિનામાં એનું પૂરું થઈ જાય છે ડિગ્રી ડિપ્લોમા અને હું ગામડીમાં રહું છું. મારા હસબન્ડ છે. આભાર. અને યુવા મેળા સિવાય પણ આખા વર્ષ દરમિયાનના અમારા જે કાર્યો હોય અને એની અંદર એકદમ સચોટ રીતે અને સફળતાપૂર્વક અમને જે મદદરૂપ થાય છે એવા પ્રણામી આર્ટના યોગેશભાઈ જો અત્રે ઉપસ્થિત હોય, પ્રણામી આર્ટ યોગેશ કુમાર ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવશે. અને ભુવનેશ્વરી આર્ટ એના શ્રી મિનેશભાઈ પારેખ
મિનેશભાઈ અમદાવાદમાં જાગતા બેસાડી આ બુક તૈયાર ટાઈમ કરાવે અને બુક રાતે 10 વાગે આવવાની 8 વાગે લઈને આવે ઘણી વાર તો રાતે 2 વાગે મારી બુક આવે અમે છેક છેલ્લી ઘડી સે કામ કરતા આવીએ છેક છેલ્લી ઘડીએ ફેરફાર કરતા એક કિસ્સો બરાબર મને યાદ છે કે 65 વર્ષની ઉજવણી હતી અને સંસ્થાનો પ્રથમ અધિવેશનનો ફોટો મૂકવાનો હતો હવે રાતે ફોટો રાતે 12 વાગે એમ ખબર પડી કે અવેલેબલ નથી મેં મારા નાર કામે ફોન કર્યો મારા કઝિનને ફોન કર્યો મારા ભાઈએ ભત્રીજાને રાતે ફોન મારિયામાંથી ઉતારી આણંદ આવ્યો ને 7:30 વાગે એડિટ કરીને ચોપડી લીધો વિચાર કરો પ્રિન્ટિંગમાં જતું હતું રાતે જતું હતું એ રોકું સવારમાં 7:30 વાગે યોગેશભાઈએ એડિટ કર્યો અને મિનેશભાઈએ પ્રિન્ટિંગમાં આવી સેવા કરવાની કદર કરવી પડે અને ના કરીએ તો નગુણાની મૂર્ખ કહેવાય. હવે બંને પ્રિન્ટિંગ પ્રેસનું કામ એક સાથે મળી અને પૂરું પાડ્યું છે. વર્ષોથી આજે નહીં દરેક કાર્ય પૂરું પાડે છે. એમનું સન્માન કરતા અમે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આભાર. વડોદરામાંથી પાસ કર્યું છે ને અત્યારે એમડી જામનગર રેસિડેન્ટ ડૉક્ટર લાસ્ટ યરમાં છે ને એમનું પસંદગીનું ધોરણ છે એમડી કે એમએસ બરાબર. અત્યારે અભ્યાસ ચાલુ છે એટલે ઉપસ્થિત રહી શક્યા નથી. થેન્ક યુ. ખૂબ સરસ બેન. મારું નામ પારેખ જયકુમાર બિપિનચંદ્ર છે. હાલમાં હું જીએનએમ નર્સિંગ તરીકે જોબ કરું છું આયુર્વેદિક હોસ્પિટલમાં. માતાનું નામ મીતાબેન બિપિનચંદ્ર વાળંદ, પિતાનું નામ બિપિનચંદ્ર શાંતિલાલ વાળંદ. તે મારા પિતા એન્જિનિયર છે, મારા માતા નર્સિંગ ટ્યુટર હાલમાં રિટાયર્ડ છે. પેટલાદમાં જોબ કરતા હતા. મોટોનું કામ મારા નંબર 36 છે. સરસ જયકુમાર, આપણો આભાર. ક્રમ નંબર 156. મારું નામ દેવલ સતીશભાઈ પારેખ છે. હું કરમસદનો વતની છું. મારો અભ્યાસ બીટેક ડેરી ટેકનોલોજી છે, ડેરી સાયન્સમાં કરેલું છે અને હાલ બરોડા ડેરીમાં જોબ કરું છું અને એઝ અ ટેકનિકલ ઓફિસર કામ કરું છું. બીજી એક વિગત કે મારે એક વખત મેરેજ થઈ ગયા છે અને નિર્દોષ છૂટાછેડા છે. વધારે વિગત મારો નંબર અને ઈમેલ આઈડી આપેલું છે. થેન્ક યુ. સરસ, થેન્ક યુ. ક્રમ નંબર 37 જય મુકુટભાઈ છે. મારા ફાધર મફતલાલ મિલમાં જોબ કરે છે અને હું એમજી મોટર્સ ઓટોમોબાઈલ કંપનીમાં જોબ કરું છું. ત્યાં ટીમ લીડરની પોસ્ટ પર છું. મારો 41 નંબર છે, ક્રમ નંબર. તમારી અપેક્ષા આપે બોલો, શાંતિથી એકદમ નિશ્ચિત બનીને વાત કરો. મારા ફાધર મફતલાલ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરે છે નડિયાદ અને અમે છે ગામ કુટજ પણ રહીએ છીએ નડિયાદ છેલ્લા 15 વર્ષથી. બહુ સરસ, બહુ સરસ. મહેશભાઈ નારાયણભાઈ વાણા, મારું ગામ મીંજવાડા, મારો ધંધો બેચરાજમાં છે. બોલો બોલો બોલો, શાંતિથી બોલો, છે જે ગભરાશો નહીં. હું બેચરાજીમાં ધંધો કરું. મારા પપ્પા પણ પટ્ટાવાળામાં છે. સરસ સરસ, તમે જે પ્રયત્ન કર્યો એને અમે બિરદાવીએ છીએ. ધન્યવાદ. હું મારા ભાઈ માટે આવી છું, પારેખ કેવલકુમાર પ્રદીપભાઈ. તે હાલ આફ્રિકા રિટર્ન છે, હેર કટિંગનું કામ કરે છે, આઈટીઆઈ કરેલ છે. કોઈ સંસ્કારી છોકરી હોય એની તપાસમાં છે. થેન્ક યુ. ખૂબ સરસ, આભાર બેન આપનો. ક્રમ નંબર 45 જગદીશભાઈ છે. મોટી 66 જૂથ છે મારું. હું આફ્રિકા રિટર્ન 2 વર્ષ જઈ આવેલો છું. અત્યારે સલૂનમાં કામ કરું છું. મારા મોટા ભાઈ અમેરિકા છે અને છોકરીની સમકક્ષ અસ્તુ જય લીંબચ. સરસ સરસ કલ્પિતભાઈ, આભાર તમારો.